વેલકમ બેક ટુ સાયન્સ ક્લાસ. આપણે આજે ચોથો પાઠ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, આ ચોથો પાઠ એટલે પરમાણુનું બંધારણ. હવે આપણે ત્રીજા પાઠની અંદર જોયા કે પરમાણુ શું છે, એટલે કે આપણી આસપાસ જે કાંઈ દ્રવ્યો રહેલા છે એ કાં તો પરમાણુના બનેલા છે કાં તો અણુના છે, એટલે કે દ્રવ્યોના મૂળભૂત કણો તરીકે અણુ અને પરમાણુ જોઈએ. એમાં પરમાણુની લાક્ષણિકતા વર્ણવવા માટે ડાલ્ટને ઘણા પ્રયત્નો કર્યા. એણે એવું પણ કીધું કે જુદા જુદા તત્વો જુદા જુદા પ્રકારના પરમાણુ ધરાવે છે. તો જો દરેક દ્રવ્યનો કણ નાનામાં નાનો એક પરમાણુ જ હોય તો શા માટે તે જુદા જુદા કણ ધરાવે છે? એવી રીતે એના બંધારણમાં શું વિશેષતા રહેલી છે કે તે દરેક તત્વોને જુદા જુદા ગુણધર્મો આપે છે? આવા પ્રશ્નો વૈજ્ઞાનિકોના મનમાં થવા લાગ્યા. પછી કેટલીક એવી ઘટનાઓ રોજબરોજમાં જોવા મળતી હતી કે એનાથી એવું લાગ્યું કે પરમાણુ કંઈ અવિભાજ્ય કણ હોઈ શકે નહીં. તો શું ખરેખર પરમાણુ અવિભાજ્ય કણ છે? એ ચકાસવા માટે પણ પ્રયોગો થવા લાગ્યા. આપણે પણ જોઈએ છીએ કે અત્યારે શિયાળો છે તો તમે ધાબળો ઓઢ્યો હોય રાત્રે તો અંધારામાં તમને એમાં તીખારા દેખાય છે. પછી એવી જ રીતે કોરા વાળમાં દાંતીઓ ઘસ્યો હોય તો એ કાસ્કો ઘસ્યો તો તમારા વાળ ઊભા થઈ જાય છે, અથવા તો એ ઘસેલા કાસ્કા કે પ્લાસ્ટિકની જે વસ્તુ છે તમારી માપપટ્ટી કે એને કોરા વાળ સાથે ઘસી અને પછી તમે જો કાગળના નાના ટુકડા જેવા હલકા કણો પાસે લઈ જાઓ તો એ કણો તેના તરફ આકર્ષણ બળ ધરાવે છે. આમ આ વસ્તુને સ્થિર વિદ્યુત એવું નામ આપવામાં તો આવ્યું, પરંતુ આ સ્થિર વિદ્યુત ઉત્પન્ન કેવી રીતે થાય છે? એનો અર્થ એમ કે પરમાણુની અંદર આવો વીજભાર ધારણ કરે એવા કોઈકને કોઈક કણો હોવા જોઈએ. એટલે આ જે જુદી જુદી ઘટનાઓ બનતી હતી, આમાં બે ઘટનાઓ તમને આપી છે પ્રવૃત્તિમાં કે કોરાવાળ સાથે કાસ્કો ઘસો અને કાગળના નાના ટુકડાને આકર્ષિત કરે છે કે કેમ ચકાસો. તો તમે ઘરે પ્રયોગ કરી શકો છો. પછી કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસો અને ત્યારબાદ આ સળિયાને હવા ભરેલા ફુગ્ગાની નજીક લઈ જાઓ તો તમે જોશો કે ફુગ્ગો પણ તેના તરફ આકર્ષાય છે. એટલે હલકી વસ્તુઓને આકર્ષી શકે એટલું ઓછા પ્રમાણમાં પણ કંઈક આકર્ષણ બળ તો ઉત્પન્ન થાય છે. તો આવી બધી સમસ્યાઓના આધારે ઉદાહરણોના આધારે વૈજ્ઞાનિકોને મનમાં એવું તો લાગ્યું છે કે પરમાણુ ખરેખર અવિભાજ્ય પણ નહીં હોય, એની અંદર કંઈક ને કંઈક તત્વો કાં તો નાનામાં નાના એવા અપરમાણુય કણો હાજર હશે. હવે આ વસ્તુઓ જો વૈજ્ઞાનિકો પોતાની રીતે સ્પષ્ટ કરવા માટે જુદા જુદા પ્રયોગ કરતા હતા. એમાં 1900ની સાલમાં સુધી તો એવું જ માનવામાં આવતું હતું કે પરમાણુઓ છે. 1900ની સાલ સુધીમાં એવું તો સ્વીકારી લેવાય કે પરમાણુઓ છે એમાં કંઈક ને કંઈક અપરમાણુય કણો આવેલા છે, એટલે કે તે અવિભાજ્ય કણ નથી. બરાબર, તો અવિભાજ્ય નથી તો એમાં બીજા કયા કણો આવેલા છે એનું સંશોધન હજુ થયું નહોતું. પણ સૌ પ્રથમવાર જે થોમ્સન નામના વૈજ્ઞાનિક એણે કેથોડ કિરણો મેળવી અને આ કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનિક કિરણાવલી છે તે મૂળ વીજભારિત ધરાવે છે અને તે પરમાણુમાં રહેલા અપરમાણુય કણ ઇલેક્ટ્રોનનો જ પ્રવાહ છે એવું એનો ગુણધર્મ વર્ણવ્યો. એટલે એણે પ્રથમ અપરમાણુય કણ તરીકે ઇલેક્ટ્રોનની શોધ કરી. કેથોડ નળીમાં જે કેથોડ કિરણો મેળવ્યા એ હકીકતમાં ઇલેક્ટ્રોનિક કિરણાવલી હતી અને આ ઇલેક્ટ્રોન એ પરમાણુમાંથી જ નીકળતા હતા. એટલે કે પરમાણુમાં રહેલું એક અપરમાણુય કણ છે કે જે એક ખાસ પ્રકારનો વીજભાર ધરાવે છે. એના વીજભારને હજુ ઋણ વીજભાર એવો શબ્દ આપ્યો નહોતો, પણ તે વીજભારિત કણ છે. અને હવે 1886 આવતો એ છે 1900ની સદી પછી કીધું, પરંતુ 1886માં ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે
વીજભાર નળીમાં કેનાલ કિરણો શોધી રહ્યા. આ કેનાલ કિરણો છે એ ધન વીજભારી હતા. એ પણ એક વીજભાર ધરાવતા હતા અને એના વીજભારને ધન વીજભાર કીધો હતો. અને આ વીજભારનું મૂલ્ય ઇલેક્ટ્રોન કરતા ઇલેક્ટ્રોન જેટલું જ પરંતુ વિરુદ્ધ ચિહ્ન ધરાવતું હતું. એટલે આ બધી માહિતીને કમ્પ્લીટ કરી અને જો ઇલેક્ટ્રોન જેવા જ હોય પરંતુ એની કરતાં વિરુદ્ધ ચિહ્ન ધરાવતો વીજભાર ધરાવતો હોય તો પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે એમ જ બીજા કોઈ અપરમાણ્વીય કણ પણ હોવા જોઈએ. અને 2000 ગણું વધારે દળ ધરાવતા હતા. ઇલેક્ટ્રોન કરતાં 2000 ગણું વધારે દળ ધરાવતા હતા. એટલે તે આ માહિતી બીજા અપરમાણ્વીય કણ પ્રોટોનની ઓળખ થઈ. એટલે ડાલ્ટનની જે અભિધારણા હતી કે પરમાણુ એ અવિભાજ્ય કણ છે ખોટી સાબિત થઈ. કે એવું નથી કે પરમાણુ અવિભાજ્ય કણ છે. એની અંદર ઓછામાં ઓછા આવા બે અપરમાણ્વીય કણો આવેલા છે જેને એક ખાસ ગુણધર્મ ધરાવે છે જેને વીજભાર કહેવાય છે. જેમાં ઇલેક્ટ્રોન પરનો વીજભાર ઋણ, પ્રોટોન પરનો વીજભાર ધન. તો આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના તફાવત અને ગુણધર્મ પણ જોઈ લઈએ. પ્રોટોન કેવા છે તો કે ધન વીજભારી અપરમાણ્વીય કણ. જ્યારે ઇલેક્ટ્રોન કેવા છે તો કે ઋણ વીજભારી અપરમાણ્વીય કણ. પછી જે પ્રોટોન છે એ ઇલેક્ટ્રોન કરતાં 2000 ગણું વધુ દળ ધરાવતા હતા. વધુ દળ લગભગ 2000 ગણું વધુ દળ ધરાવે. જ્યારે ઇલેક્ટ્રોન હલકા છે. પછી આગળ તમે જેમ જેમ ભણતા જશો તેમ તેમ આગળ કરશે કે પ્રોટોન છે બરાબર, તો એને P વડે દર્શાવવામાં આવે છે. એની સંજ્ઞા ઉપર સંજ્ઞા P છે બરાબર. અને ધન વીજભાર પ્લસ વડે દર્શાવવામાં આવે છે. એના ઋણ વીજભાર માઇનસ વડે દર્શાવવામાં આવે છે. આની સંજ્ઞા
સ્મોલ p છે. પછી ઇલેક્ટ્રોનનું દળ નહિવત ગણાય છે, જ્યારે આનું દળ છે એની કરતાં 2000 ગણું વધારે ગણાય છે. પછી ખાસ કે પ્રોટોન છે એને આપણે કોઈ પ્રક્રિયાઓ કરીએ તો એને બહાર કાઢી શકાતા નથી, પરંતુ ઇલેક્ટ્રોન છે એને દૂર કરી શકાય છે. પરમાણુથી દૂર કરી શકાતા નથી. તેથી તે પરમાણુના અંદરના ભાગમાં હશે તેવી માન્યતા હતી. એવું નથી એ અંદરના ભાગમાં હશે. જ્યારે આને પરમાણુમાંથી દૂર કરી શકાય છે તેથી તે પરમાણુની બહારના ભાગમાં હશે. આપણે અહીંયા જ્યારે તફાવત લખીએ ત્યારે બહારના ભાગમાં છે, અહીંયાથી બહારના ભાગમાં છે. હવે તો શોધ થઈ તે બહારના ભાગમાં છે, અંદરના ભાગમાં છે. પરંતુ જ્યારે શોધ નહોતી થઈ ત્યારે વૈજ્ઞાનિકોએ જે માહિતી મળી એને આવી રીતે તારવણી કરી હતી કે ભાઈ આ છે પરમાણુની અંદરના ભાગમાં હશે, આ છે બહારના ભાગમાં હશે, આને બહાર કાઢી શકાતો નથી, આને બહાર કાઢી શકાય છે. આ બધી માહિતી ભેગી કરી પછી પરમાણુ કેવો હશે, એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હશે. પછી એવું પણ જોવા મળ્યું કે પરમાણુ તો તટસ્થ છે, પરમાણુ પોતે વીજભાર ધારણ કરતો નથી. એનો અર્થ એમ કે પરમાણુની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર બંને સમતોલિત થઈ જાય છે, એટલે કે બંને સમાન માત્રામાં રહેલા છે. એનો અર્થ એ થયો કે ભાઈ પ્રોટોન છે એના વીજભાર જેટલું જ મૂલ્ય ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો પ્રોટોનની સંખ્યા જેટલા જ ઇલેક્ટ્રોન પરમાણુમાં આવેલા હશે. એટલે આવી બધી સામાન્ય માહિતી ઉપરથી ઘણા બધા વૈજ્ઞાનિકોએ પરમાણુનું બંધારણ બનાવવા માટે રજૂ કરવા માટે પ્રયત્ન કર્યો. તો આની પછીનો મુદ્દો છે પરમાણુનું બંધારણ, બરાબર. પણ એની પહેલાં બે સવાલ આપ્યા છે. એક સવાલ આપ્યો છે કેનાલ કિરણો શું છે? તો તમારા પુસ્તકમાં જે પાઠ ચાલુ થાય છે ને ચોથો, એમાં બાજુમાં લખી છે 19મી સદી સુધીમાં જાણી લેવાયું હતું એ ફકરામાં કેનાલ કિરણોની માહિતી આપી છે કે 1886માં વીજ વિભાગ અણીના પ્રયોગ દ્વારા ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે એક ધન વીજભારિત વિકિરણો મેળવ્યા હતા. આ ધન વીજભારિત વિકિરણો એ કેનાલ કિરણો તરીકે ઓળખાય છે. તો ત્યાંથી આ તમે એ લખી નાખશો, બરાબર. પછી બીજો સવાલ છે જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો શું તે વીજભાર ધરાવતું હશે? તો કે ના. કે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન, એક પ્રોટોન પરનો વીજભાર એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1, આનો +1 આનો -1. તો બંનેના વીજભાર પરસ્પર સમતોલિત થઈ જાય છે. તેથી પરમાણુ તટસ્થ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હશે, બરાબર. ફરીથી પ્રોટોન પરનો વીજભાર 1+, ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1-. બંને એક પરમાણુમાં બંનેની સંખ્યા સમાન 1-1 છે. તેથી બંનેના વીજભાર સમતોલિત થઈ જશે. તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હશે, એટલે કે વીજભાર ધરાવતો હશે નહીં. તો આ બંને સવાલ તમારી ફાઇલમાં નોંધી લેજો. હવે પરમાણુ બંધારણ નક્કી કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતે જુદા જુદા આઈડિયા લગાવી અને જુદા જુદા નમૂનાઓ રજૂ કર્યા હતા. તેમાં સૌ પ્રથમવાર પરમાણુનું બંધારણ દર્શાવવા માટે પ્રયત્ન કરનાર વૈજ્ઞાનિક હતા જે થોમ્સન. તો જે થોમ્સન કે થોમ્સનના પરમાણુ નમૂનો એ આપણે પછીની યુગમાં હશે.
તો જે થોમ્સને પોતે ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારી કણ છે એટલી એને ખબર હતી. પ્રોટોન ધન વીજભારી કણ છે, પરંતુ પરમાણુ એ તટસ્થ છે, એટલે કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની માત્રા, બંનેની સંખ્યા સમાન હશે, એટલે ધન વીજભાર ઋણ વીજભારની માત્રા સમાન થાય છે અને એટલે પરમાણુ તટસ્થ થાય છે. એટલી માન્યતા સાથે એને પરમાણુ નમૂનો એવી રીતે કંઈક આપ્યો કે પરમાણુ એ નક્કર ગોળા જેવો છે. આમે દોર્યું ભલે વર્તુળ છે, પણ એ છે કેવો? આમ નક્કર ગોળો. ગોળો એટલે બોલ જેવો આકાર. તો આવા નક્કર ગોળાની અંદર ચોક્કસ જગ્યાએ ઇલેક્ટ્રોન ચોક્કસ ખાનામાં આવી રીતે ગોઠવાયેલા છે. આને સમજાવવા માટે કે આ શું છે? તો કે આ છે અને આ ધન વીજભારી ગોળો. નક્કર પરમાણુ કે ધન વીજભારી ગોળો. આ પરમાણુ નમૂનાને સમજાવવા માટે એણે બે ઉદાહરણ લીધા. એક ઉદાહરણ લીધું ક્રિસમસ કેક. તમે ક્રિસમસ કેક જોયો હોય તો સ્પોન્જી કેક હોય અને એની વચ્ચે ખાસ અખરોટને એવા અખરોટ, કિસમિસ એટલે કે લાલ દ્રાક્ષ એ છૂટાછવાયા એની અંદર વેરાયેલા હોય. તો એનો નમૂનો આપીને એણે કીધું કે પરમાણુ એક આવી ક્રિસમસ કેક જેવો છે કે જેમાં જે કેકનો ભાગ છે ધન વીજભારિત હોય તો તેમાં છૂટાછવાયા ગોઠવાયેલા સૂકા મેવાની જેમ ઇલેક્ટ્રોન વિખેરાયેલા હશે. બીજું ઉદાહરણ એણે તરબૂચનું કે જેમ તરબૂચ છે એ ગોળો છે, નક્કર ગોળો. એનો આખો લાલ ભાગ છે એ ધન વીજભારી છે અને એમાં ચોક્કસ ખાનામાં ગોઠવાયેલા બીજ એ ઇલેક્ટ્રોન દર્શાવે છે. તો પરમાણુ નમૂનો છે, થોમ્સને પરમાણુ નમૂનો જે રજૂ કર્યો એને પહેલા ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે થોમ્સને રજૂ કરેલો પરમાણુ નમૂનાને સમજાવવા માટે ક્રિસમસ કેકનું ઉદાહરણ આપ્યું. એને કહ્યું કે એ ધન વીજભારી ભાગ છે તેમાં રહેલી દ્રાક્ષ, અહીંયા એ લોકોએ સૂકા મેવાને શું નામ આપ્યું છે? દ્રાક્ષ. બરાબર. તો તેમાં રહેલી સૂકી દ્રાક્ષ જેને તમે સૂકો મેવો એમ પણ લખી શકો. એ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવે છે. બીજું ઉદાહરણ તરબૂચનું લઈ શકાય. થોમ્સનના નમૂનાને સમજાવવું હોય તો તરબૂચના ઉદાહરણ દ્વારા જોઈએ. પરમાણુ નમૂનાને સરખાવતા
તરબૂચનો લાલ ભાગ એ ધન બીજવાળી છે. બીજવાળી હોય તો તેમાં જડેલા અથવા તો તેમાં ગોઠવાયેલા બીજ અને ઇલેક્ટ્રોનની માફક બદલી શકાય. આકૃતિ તમારે દોરી લેવાની. હવે આ તો એને ઉદાહરણ દ્વારા સમજાય, પણ એનો નમૂનાની ખાસિયત શું અથવા તો એનો નમૂનો શું કહે છે? બરાબર, તો થોમ્સનના પરમાણુ નમૂનો. તો થોમ્સનના મતે પરમાણુ નમૂનો એ ધન બીજભારી નક્કર ગોળો છે. અને તેમાં ચોક્કસ સ્થાને ઇલેક્ટ્રોન ભરેલા છે. અને બીજું એ કીધું કે ધન બીજભાર અને ઋણ બીજભારની માત્રા સમાન છે. તેથી પરમાણુ માત્રા સમાન છે. તેથી પરમાણુ બીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. થોમ્સન વિશે માહિતી આપતું જે પુસ્તક છે એને પણ વાંચજો. બરાબર, એટલે થોમ્સનનો પરમાણુ જે સમજાવી રહ્યો છે કે તે બે પરમાણુ છે તટસ્થ છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, એટલે કે બંને ધન બીજભાર અને ઋણ બીજભારની માત્રા સમાન છે. બરાબર, આ બધી વસ્તુ બરાબર. પરંતુ આ નમૂનો છે એ દરેક તત્વની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ સમજાવી શક્યો નહીં. એટલે કે પ્રયોગોની અંદર જે પરિણામો મળતા હતા એ પરિણામોને સમજાવવા માટે આ થોમ્સનના પરમાણુ નમૂનાનો આધાર લઈ શકાતો નહોતો. એટલે થોમ્સનનો પરમાણુ સ્વીકાર્ય બન્યો નહીં. તો એને મૂલ્યાંકન કરે છે. બરાબર, આ બાજુ મૂકીશું. મળ્યા તો ઘણી જુદા જુદા વૈજ્ઞાનિકો એની સામે સવાલ પાડેલા હતા કે ભાઈ ધન બીજભાર નક્કર અને ઋણ બીજભાર બે બંને પરસ્પર વિરુદ્ધ છે, બંને વચ્ચે આકર્ષણ બળ રહેલું છે. તો બરાબર ધન બીજભારિત આખા ગોળાની અંદર છૂટાછવાયા ઋણ બીજભારિત ઇલેક્ટ્રોન કેવી રીતે રહી શકે? એ તો બંને એકબીજામાં ભળી જવા જોઈએ. બરાબર, પરંતુ એ બધી બાબતોને ધ્યાનમાં ન લેતા આ પરમાણુ નમૂનો પ્રક્રિયાઓ કે પ્રયોગોના પરિણામને સમજાવવા માટે સમર્થ નહોતો. એટલે સ્વીકાર્ય બન્યો નહીં. આપણે એક જ મુદ્દો લખીએ. કે રાસાયણિક પ્રક્રિયાઓ આ પરમાણુ નમૂનો
સમર્થ હતો નહીં, અથવા બીજી રીતે કેવું હોય કે નમૂનાને સમજાવી શક્યા નહીં. આ પરમાણુ નમૂના દ્વારા સમજાવો. આ પરમાણુનો અસમર્થ એલિમેન્ટ લખીએ. સ્વીકાર્ય બન્યો નહીં. અહીં અગત્યના આપણે બે સવાલ કર્યા. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના તફાવત, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના શોધકોના નામ. કેનાલ કિરણો વિશે જોયું તો એના શોધક છે ગોલ્ડસ્ટીન, ઇલેક્ટ્રોનના શોધક છે જે થોમ્સન. અને સૌ પ્રથમવાર પરમાણુ નમૂનો સમજાવનાર થોમ્સન. બરાબર, થોમ્સનનો પરમાણુ નમૂનો ભલે અસ્વીકાર્ય રહ્યો, પરંતુ એને બીજા વૈજ્ઞાનિકોને પ્રેરણા આપી કે આવી રીતે પરમાણુ નમૂનાને સમજાવી શકાય. તો અહીં આપણે પહેલાં પૂરું કરીએ. થેન્ક યુ.